મોગલ માતું ધીંગો ધણી, મોગલ માને બાપ, સાજા તાજા સૌ સુખી, બધો છે આય મોગલનો પ્રતાપ. નમસ્કાર મિત્રો, આજે દુનિયામાં મોગલ માના નામથી કોણ અજાણ છે? અને મોગલ નામની સાથે જ ભગુડા ધામ પણ લોકોની નજર સામે આવી જાય છે. એ જ ભગુડા ધામ કે જ્યાં માં મોગલ હાજરા હજુર બેઠા છે. એ જ ભગુડા ધામ કે જેની સાથે માં મોગલનો રસપ્રદ ઇતિહાસ જોડાયેલો છે અને લાખો ભક્તોનું આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. તો આવો જાણીએ માં મોગલ અને ભગુડા ધામ વિશે વિસ્તૃત માહિતી. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આવેલું છે ભગુડા ગામ. ભગુડા ગામ એટલે માંગલ ધામ. અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ મા મોગલના દર્શન કરવા આવે છે. મા મોગલનો ઇતિહાસ હજારો વર્ષ જૂનો છે. મોગલ નામનો અર્થ મહાભારતમાં પણ મળે છે. કહેવાય છે કે એક વખત ભગવાન શ્રી કૃષ્ણ પાંડવો અને દ્રૌપદી સાથે બેઠા હતા અને ચર્ચા કરી રહ્યા હતા, અને દ્રૌપદીના કોઈ મંતવ્ય ઉપર ભીમસેને ખૂબ જ હસવા લાગ્યા. ત્યારે શ્રી કૃષ્ણએ ભીમસેનને વાર્યા અને કહ્યું કે ભીમસેન, તમે દ્રૌપદીને હાંસી ના ઉડાવો. તમે અજાણતા પણ આદિશક્તિનું અપમાન કરી રહ્યા છો. આપ ખરેખર દ્રૌપદીની વાસ્તવિકતા જાણવા ઈચ્છતા હો તો દ્રુપદ કન્યા મધ્યરાત્રિએ સરોવરે સ્નાન કરવા જાય ત્યારે તમે છુપાઈને તેમના દર્શન કરવા પાછળ જજો. પણ જોજો, એક વાતનું ધ્યાન રાખજો, જ્યારે તમને અવાજ સંભળાય કે માંગી લો, ત્યારે તમારે માંગવાનું કે શ્રી કૃષ્ણ પાંડવ અને કુંતા તારા ખપ્પરમાં નહીં, બાકી બધા તારા ખપ્પરમાં. આટલું કહી 100 યોજન સુધી દૂર પાણીમાં જતા રહેજો. ભીમસેને કૃષ્ણના કહેવા મુજબ જ કર્યું. મધ્યરાત્રિએ દ્રૌપદી સ્નાન કરતા હતા તે સમયે ભીમસેન ત્યાં દર્શન કરવા પહોંચી જાય છે. પરંતુ તે સમયે દ્રૌપદી વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે અને બોલ્યા કે છે કોઈ માનવ, દાનવ કે પશુ પંખી જે કંઈ પણ ઈચ્છતા હોય તે માગી લ્યો. આ જોઈને ભીમસેન ખૂબ જ ડરી ગયા, પણ પોતાને તરત સ્વસ્થ કરી અને કહ્યું કે હે આદિશક્તિ, ભગવાન શ્રી કૃષ્ણ, પાંડવો અને કુંતા તારા ખપ્પરમાં નહીં, બાકી બીજા બધા તારા. જોગમાયાએ તથાસ્તુ કહ્યું. પછી ભીમસેન તરત જ સરોવરના પાણીમાં કૂદી અને 100 યોજન સુધી દૂર નીકળી જાય છે. જોગમાયાએ તથાસ્તુ કહ્યું ત્યાં તેમના મોઢામાંથી અગ્નિનો દાવાનળ નીકળ્યો અને 100 યોજન સુધી બધું જ પાણી ઉકળી ગયું. તે જોગમાયાના મોંમાંથી અનર્ગળ અગ્નિ નીકળ્યો, તેથી તે મોગલ કહેવાય. જેના મોઢામાંથી અનર્ગળ અગ્નિ વર્ષા થઈ એ જ મોગલ. મિત્રો, મોગલમાં ભગુડામાં કેવી રીતે બિરાજમાન થયા તે ઇતિહાસ પણ અનેરો છે. કહેવાય છે કે ગીર પંથકમાં કામળિયા આહિર, ચારણો અને અન્ય માલધારીઓ સાથે જ રહેતા હતા. સુખ દુઃખમાં સૌ સાથે રહી દિવસો વિતાવતા. ભગુડાના કામળિયા આહિરના એક માજીને તેમની બહેન જેવી એક ચારણની બાઈએ કાપડામાં આય મોગલ આપ્યા હતા અને કહ્યું કે આ કાપડામાં આય મોગલ તને આપું છું. અમારા બધાના દુઃખ માં મોગલે ભાંગ્યા છે અને સદાય અમારી વારે ચડ્યા છે. તું પણ તારા નેહડામાં જઈ આય મોગલનું સ્થાપન કરજે. આય મોગલ તમારા સૌના દુખડા દૂર કરી સદાય તમારી સહાય કરશે. પછી તે માજીએ કાપડે આવેલી મા મોગલના સ્થાપન ભગોડાના નેહડામાં કર્યા અને મા મોગલે સૌ માલધારીઓના દુખડા દૂર કરી અને સુખેથી રહેવા લાગ્યા. ત્યારથી જ કામળિયા આહિર તેમજ ચારણો મા મોગલની તન, મન અને ધનથી સેવા કરતા આવ્યા છે. આ રીતે આય મોગલે ભગોડા ધામમાં સદાય માટે આસન વાળ્યા છે. આ સિવાય એક બીજી દંત કથા પણ ભગોડા ધામ સાથે જોડાયેલી છે. કહેવાય છે કે વર્ષો પહેલા વિરમ ગામની બાજુના એક ગામની સીમમાં એક 18 વર્ષની રાજપૂતની દીકરી રસ્તામાં ચાલી જાય છે. એવામાં પાછળથી કડીના બાદશાહના ઘોડા આવે છે અને દીકરી બાજુમાં ખસી જાય છે, જેથી ઘોડાને જવા માટે રસ્તો મળી જાય. પણ બાદશાહના ઘોડે સવારો આગળ જવાના બદલે દીકરીની ફરતા ફરતા ફરવા લાગે છે. દીકરીને કહે છે, ક્યાં જાય છે? દીકરી કહે છે કે મારા બાપુજીનું ભાત લઈને જાઉં છું. બાદશાહ કહે છે, આવા ધોમ તડકામાં તારે ભાત લઈને ના જવાનું હોય. તારું આ રૂપ તો કડીના બાદશાહના જલારખાનામાં શોભે. આ સાંભળીને રાજપૂતની દીકરીને ખૂબ જ ક્રોધ ચડ્યો, પરંતુ પોતાને સંભાળીને દીકરીએ બાદશાહને કહ્યું કે બાદશાહ, તમારે માંગુ નાખવું હોય તો બાપ પાસે નખાય, દીકરીને ના કહેવાય. આમ કહીને પોતાના ક્રોધને છુપાવે છે. બાદશાહ કહે છે, ક્યાં છે તારા બાપુજી? દીકરીએ કહ્યું કે તે ધણ સારે છે.
દીકરી અને ઘોડેસવારો દીકરીના બાપ રાજપૂત સુરસિંહ વાઘેલા પાસે આવે છે. દૂરથી એ લોકોને આવતા જોઈ રાજપૂત ઊભો થઈ જાય છે અને દીકરીને પૂછે છે, બેટા કોણ છે આ લોકો? દીકરી કાળજા ઉપર પથ્થર રાખીને કહે છે, મહેમાન છે બાપુજી. પણ બેટા આવા મહેમાન? હા બાપુજી, હવે આપણે કંકોત્રી આપી દેવી જોઈએ. આ સાંભળીને રાજપૂતે વિચાર્યું કે મારી નાખો તોય મારી દીકરી આવા લોકોની વાતમાં ક્યારેય ના આવે, પણ જરૂર મારી દીકરી કાંઈ વિચાર્યું છે. અને બંને બાપ બેટી કડીના બાદશાહને આમંત્રણ આપી દે છે. બાદશાહ તો રાજી થઈને જતો રહે છે, પણ દીકરી સુજાણ અને સુરસિંહ બંને મૂંઝવણમાં મુકાયા. વિચારે છે કે હવે શું કરવું. બાપ કહે છે, બેટા આપણે ઝેર પીને જીવન ટૂંકાવી દઈએ. પણ દીકરીએ કહ્યું, બાપુ ઘણી વખત મારી માને મેં એક આઈના ધૂપ દીવા કરતી જોઈ છે, તો એ આઈને યાદ કરીએ, એ જરૂર આપણી વારે આવશે. પણ મારી મા કોની પૂજા કરતી હતી? દિમાગ પર જોર લગાવે છે અને અચાનક જ તેને યાદ આવી જાય છે તે આઈનું નામ અને કહે છે, મોગલ. મોગલ બાપુ, મારી મા આઈ મોગલની પૂજા કરતી હતી. પણ જ્યાં દીકરીના મોંમાંથી મોગલ મોગલ એવા શબ્દો હજી નીકળે છે, ત્યાં તો મા મોગલ વીજળીના ઝબકારા જેમ કડીના બાદશાહના મહેલમાં ત્રાટકે છે અને બાદશાહને ધોળે દિવસે તારા દેખાવા લાગે છે. બાદશાહ મહેલથી ભાગવા લાગ્યો. ભાગતા ભાગતા તે બાદશાહ ગોહિલવાડના એક ગામમાં આવે છે અને લોકોને ધમકી આપી અને એક ઘરમાં છુપાઈ જાય છે. કહે છે કે ગામમાં બધા ઘરે તાળા લગાવી દો. મોગલમાં ગામમાં આવી બધા જ ઘરના તાળા ધડાધડ તોડી નાખે છે. બાદશાહ જે ઘરમાં હતો તે ઘરનું તાળું છેલ્લે તોડે છે. બાદશાહ માં કહી માતાજીના પગમાં પડી જાય છે. મોગલમાં બાદશાહને મારતા નથી, પણ ચેતવણી આપે છે કે હવે પછી બાદશાહ ધ્યાન રાખજે. બાદશાહ સુધરી જાય છે, પણ માતાજી ગામના લોકોને કહે છે કે આ ગામમાં બાદશાહ ભાગીને આવ્યો હોવાથી ગામનું નામ આજથી ભગુડા રાખું છું અને હવે પછી આ ગામમાં કોઈ પણ ઘરે તાળા મારતા નહીં. હું સદાય માટે ભગુડા ગામની રખવાળી કરું છું અને ભગુડા ગામમાં જ બિરાજું છું. મિત્રો, આજે પણ ભગુડા ગામમાં ઘર, દુકાન કે મંદિરમાં તાળા મારવામાં આવતા નથી. તે માં મોગલનો જીવતો જાગતો પરચો છે. અહીં કોઈ પણ વ્યક્તિની ચીજ વસ્તુ ચોરાતી નથી અને ચોરી હોય તો ટૂંક જ સમયમાં પાછી આવી જાય છે. મિત્રો, ભગુડા ધામમાં લાખો શ્રદ્ધાળુઓ દર વર્ષે માની માનતાઓ લઈને આવે છે. આ મોગલ સૌ ભક્તોના દુઃખ દૂર કરી સુખ અને શાંતિનો અહેસાસ કરાવે છે. માં મોગલને લાપસી ખૂબ જ પસંદ છે. આ મોગલના ધામમાં લાપસીનો પ્રસાદ જરૂરથી ધરવામાં આવે છે. મિત્રો, આપણે જરૂરથી માં મોગલના દર્શન કરવા જોઈએ. અને હા, કમેન્ટમાં લખો જય માં મોગલ. મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ ગજબ ગુજરાતને સબસ્ક્રાઈબ કરો. જય મોગલ.